સુરતની ઈચ્છાપોર પોલીસે બ્લુ ડાર્ટ કુરિયરમાંથી બોલતા હોવાની ઓળખ આપીને ઓનલાઈન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવીને બેંક એકાઉન્ટમાંથી 2 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લઈ ઠગાઈ કરનાર ઈસમને રાજસ્થાનથી ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે ઈચ્છાપુર પોલીસે જણાવ્યું હતું કે વર્ષ 2024માં ઈચ્છાપુર પોલીસ મથકમાં એક આઈટી એક્ટનો ગુનો નોંધાયો હતો। તે ગુનાની વિગત એવી હતી કે સુરતના ઈચ્છાપુરમાં રહેતા એક વ્યક્તિએ બુક માય શો એપ્લિકેશન ઉપરથી વડોદરા શહેર ખાતે આવેલ લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાના ઓનલાઈન પાસ મંગાવ્યા હતા, જે પાસની ડિલિવરી બ્લુ ડાર્ટ કુરિયર સર્વિસ દ્વારા આપવાની હતી। જેથી ઈચ્છાપુરમાં રહેતા વ્યક્તિએ ગૂગલ ઉપરથી બ્લુ ડાર્ટ કુરિયર સર્વિસની વેબસાઇટ ઉપર સર્ચ કરી કસ્ટમર કે નંબર મેળવી ફોન કર્યો હતો, પણ કોઈએ ફોન ઉપાડ્યો ન હતો। ત્યારબાદ તે વ્યક્તિને એક ફોન આવ્યો હતો, જે ફોન કરનારે કહ્યું હતું કે પોતાની ઓળખ બ્લુ ડાર્ટ કુરિયરમાંથી બોલતા હોવાની આપી હતી। આજે કહ્યું હતું કે આપના પાર્સલ હોલ્ડિંગ ચાર્જ પેટે 5 રૂપિયા ભરવા પડશે। હું આપને એક લિંક વોટ્સએપ ઉપર મોકલું છું, એ લિંકમાં 5 રૂપિયા ટ્રાન્સફર કરી દો। જેથી ઈચ્છાપુરના વ્યક્તિએ તે લિંકમાં 5 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા। બાદમાં એક એપ્લિકેશન મોકલી તેમાં સરનામું અપડેટ કરવાનું હતું, જે એપ્લિકેશન ઇન્સ્ટોલ થતાં આરોપીએ ફરિયાદીનો મોબાઈલ હેક કરી લીધો અને અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી 1,99,000 રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા। આ અંગે ફરિયાદીની જાણ થતાં તેઓ ઈચ્છાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી ઈચ્છાપુર પોલીસે બાતમીના આધારે રાજસ્થાન ખાતેથી બચ્ચુસિંહ શોરામ મીનાને ઝડપી પાડ્યો હતો। પકડાયેલ આરોપી વિરુદ્ધ કલમ 72 મુજબનું વોરંટ ઇસ્યુ કર્યું હતું।